જામનગરમાં ટેમ્પો ટ્રાવેલર બસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। શહેરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ શરૂ કર્યું હતું કૂટણખાનું। પોલીસે દરોડા દરમિયાન આરોપી અશોકસિંહ ઝાલાની ધરપકડ કરી છે। 4 મોબાઈલ ફોન, કાર અને રોકડ રકમ સહિત 15 લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે દ્વારકાના દિલીપ નામના ફરાર થયેલા આરોપીની શોધખોળ ચાલી રહી છે। આરોપી નિવૃત્ત પોલીસકર્મી પ્રવીણસિંહ ઝાલાનો પુત્ર છે અને અગાઉ પણ આ પ્રકારના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે। ત્યારે હાલ પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે। જ્યારે કે ઘટના સ્થળથી ઝડપાયેલી યુવતીને વિકાસ ગૃહમાં મોકલી આપવામાં આવી છે। આરોપી છે અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો એના વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે। અમદાવાદમાં ગરમી વચ્ચે વકર્યો છે રોગચાળો, ઝાડા ઉલટી વાયરલના કેસમાં વધારો થયો છે। સોલા સિવિલમાં સપ્તાહમાં 12,500 ઓપીડી નોંધાઈ છે। સોલા સિવિલમાં 1146 દર્દી દાખલ થયા છે। 7 દિવસમાં શરદી તાવના 273 કેસ નોંધાયા છે। ખાસ કરીને બહારના ઠંડા પીણાનો ઉપયોગ અત્યારે ટાળવો જોઈએ। મહત્તમ પ્રમાણમાં પ્રવાહી વધારે લેવું જોઈએ અને લૂ ન લાગે એ રીતેના તમામ પ્રિકોશન્સ લેવા રહે છે। ડ્રોન કરશે મચ્છરોનો સફાયો। સુરતમાં તંત્રએ શોધી કાઢ્યો છે તેનો જુગાડ અને તોડ। મચ્છર ભગાડવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ। સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી અને જ્યાં મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા માટે પાલિકા હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે। કામગીરી ચોમાસા દરમિયાન પણ કરવામાં આવશે અને સફાઈ કર્મચારીઓ જ્યાં જ્યાં આવા સ્થળોએ પહોંચી ન શકે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે। નિરીક્ષણ કરીને દવાનો છંટકાવ થશે। આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણ હશે, અગાસીમાં પાણી ભરાણ હશે તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું। નડિયાદ મનપાની ટીમ દ્વારા હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જેમાં પેટલાદ રોડ પરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં ચકાસણી બાદ દંડ ફટકારવામાં આવ્યો। ચકાસણીમાં નાગરિકો આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિ પણ જોવા મળી છે। ઉપરાંત ગંદકીના ઢગલા છે, ખુલ્લામાં ખોરાક જોવા મળ્યો છે, જેને લઈને નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને 50,000નો દંડ ફટકારાયો છે। સાથે જ અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ ઉનાળાની सीजन ध्यान राखी डेरी उद्योग, होटल्स અને રેસ્ટોરન્ટ સહિતની ચકાસણીની કામગીરી કરાશે। દંડ ફટકાર્યા બાદ પણ જો એસઓપીનું પાલન નહીં થાય તો સીલિંગની પણ કાર્યવાહી કરાશે। હાલ ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ છે। ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યું છે, બધું ચારે બાજુ ઓપન ખોરાક છે, ગંદકીના ઢગલા ને ઢગલા છે। કનેક્ટેડ એરિયાઝ भी બધા जो चारे बाजूना एरिया છે भी બધા में બહુ જ ગંદકી છે। હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચનમાં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી। ગ્લવ્સ નથી, કેપ નથી, હેન્ડ વોશ भी આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે। પેટલાદ રોડ ઉપર ભાગ્યોદય હોટલ આવેલી છે અને આ હોટલની અંદર અમે આવી અને ચેકિંગ કર્યું છે અને 50,000 જેટલો વહીવટી ચાર્જ ફાળવાનો અમે નક્કી કર્યું છે અને આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી અને એ લોકો પહોંચ ફાળી જશે। આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની હોટલો, રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે।
રાજકોટના જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો હતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પરથી મેસેજ કરવા બાબતે માર માર્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે અન્ય યુવક ખોટી આઈડી બનાવી અને મહિલાઓને મેસેજ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ગઢડાના અડતાળાનો રહેવાસી પરેશ પરમાર ઘટનાનો માસ્ટરમાઇન્ડ છે. આખરે પોલીસે તેના ગામ પહોંચી આરોપી પરેશ પરમારની ધરપકડ કરી. મહત્વની વાત છે કે આરોપી ફરિયાદીની તમામ ગતિવિધિ પર નજર રાખતો અને તેની અપડેટ ડમી ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરતો. આરોપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો અને પોલીસે મોબાઈલ અને તેમાં રહેલી તમામ ચેટની તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી. ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ફ્લાવરિંગ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે અને તેથી તાલાળા ગીરના ખેડૂતો અને કિસાન સંઘ સહિત તાલાળા મેંગો માર્કેટના ચેરમેન દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરી હતી કે કેસર કેરીના પાકનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે. જોકે આ સર્વેમાં વિસંગતતાને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. તાલાળા બાગાયત વિભાગ અને મામલતદારને આવેદનપત્ર આપી રીસર્વે કરવા માટે માંગ કરાઈ છે અને ત્યારે ભારત સરકારના કૃષિ વિભાગ દ્વારા ફરી એકવાર રીસર્વે કરી રિપોર્ટ સોંપવા માટે આદેશ કરતા ખેડૂતોમાં ખુશી છે. ગુજરાત સરકારના બગાયત વિભાગને એક તપાસના આદેશ આપવામાં આવે છે. જે સર્વે ખોટો થયો છે એ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને ફરીથી રીસર્વે કરવામાં આવે એવા આદેશ આપવામાં આવે છે. આ લેટર કેન્દ્ર સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ નવી દિલ્હી દ્વારા ગુજરાત સરકારના ગાંધીનગર બગાયત નિયામકશ્રીને આપવામાં આવેલો છે. ફરી સર્વે કરવાનું કારણ એ કે આ જિલ્લા બાગાયત અધિકારીએ જે સરકારશ્રીએ માગેલો રિપોર્ટ તદ્દન ખોટો આપ્યો છે. બરાબર છે. એ બાગાયત અધિકારી અને એના તજજ્ઞો બધાય સર્વે કરીને એવું કીધું છે કે આ ખેડૂતોને બાગાયત ખેતી કરતા આવડતી જ નથી. એટલે આ બગીચામાં મોરનું ફ્લાવરિંગ સેટિંગ કેરીમાં થયું નથી. સર્વે પાછું કરાવવું જોઈએ અને જે ખેડૂતને જ્યાં બગીચા છે ચેક કરીને પછી સહાયની ચૂકવણી કરવી જોઈએ. જે બાગાયતના અધિકારીઓ જે ખોટા રિપોર્ટ આપીને ખેડૂતને ગેરમાર્ગે દોરવે છે એ તદ્દન ખોટી વાત છે. જે ખેડૂતે આંદોલન આપ્યું ત્યારે એ અધિકારીઓ પણ જવાબ દેવા ખુશી નહોતા, અમે પણ સાથે જ હતા. તો એ લોકોએ ખોટા આપ્યા એટલે રીસર્વે ખેડૂતનું માંગ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી કે જેમનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય, પરંતુ આ કેસર કેરીને આ વખતે ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું છે અને જેમનું ઉદાહરણ છે આ તાલાળા ગીરના અકોલવાડી ગામે આવેલા બગીચાઓ. જે રીતે બગીચાઓમાં જોઈ શકાય છે કે આ જ બગીચાઓમાં આજથી 2 મહિના પહેલાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું હતું અને આ ફ્લાવરિંગ જોઈ અને અહીંના ખેડૂતો છે તે પણ હરખાયા હતા. પરંતુ ધીમે ધીમે સમય વીત્યો અને આ સમય વીતતાની સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસર અને ઝાકળ વર્ષાને કારણે કેરી છે તે હવે નહીવત રહી છે. જે પ્રમાણે જોઈ શકાય છે એકમાત્ર કેરી છે અને આ કેરીનું ફ્લાવરિંગ છે, જે આંબાનું ફ્લાવરિંગ છે તે ખરી પડવાને કારણે અહીંના ખેડૂતો રોષે ભરાયા હતા. સરકારમાં રજૂઆતો કરી હતી, બાગાયત વિભાગમાં રજૂઆતો કરી હતી અને ત્યારબાદ અહીંના બાગાયત અધિકારીઓ દ્વારા સર્વે કરાયો હતો. પરંતુ આ સર્વેમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતાને કારણે ફરી એક વખત ખેડૂતો રોષે ભરાયા અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ફરી એક વખત લેટર લખી અને ગુજરાત સરકારને બાગાયત વિભાગને આદેશ કરવામાં આવ્યા છે કે ફરી એક વખત આ કેસર કેરીનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને યોગ્ય રિપોર્ટ આપવામાં આવે. અને ખેડૂતો ફરી એક વખત માંગ કરી રહ્યા છે કે ગુજરાતનું આ ગીરનું જે પ્રખ્યાત કેસર કેરીનું ફળ છે તેમને ગુજરાતનો મુખ્ય ફળ પાક ગણવામાં આવે અને જો આ નહીં ગણવામાં આવે તો ફરી એક વખત આંદોલનના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. જંગલનો રાજા ઘરમાં. જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રૂવાડા ઊભા થઈ જાય. પરંતુ અમરેલીમાં એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ છે. રાજુલાના કોવાયા ગામમાં એક ઘરમાં સિંહ ઘૂસી આવ્યો અને મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો હતો. સાવજની ઘરમાં એન્ટ્રીથી ભારે અફરાતફરીનો માહોલ છવાયો અને ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારી અને લોકોએ પુષ્ટિ પણ કરી. જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા. જોકે સાવજે કોઈ વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તે બાદ સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેના પ્રયાસ કર્યા. સ્થાનિકોએ હાકોટા કરીને સિંહને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. सुनो
ભર ઉનાળે રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે. કેટલાક વિસ્તારમાં હીટવેવની પણ આગાહી. હવામાન વિભાગે આગાહી કરી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા. રાજ્યમાં આવતીકાલે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે હળવો વરસાદ. હજુ 3 દિવસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. 3 એપ્રિલે 15 થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. વાપી, નવસારી, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, વલસાડમાં પડી શકે માવઠું. પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, છોટાઉદેપુર અને કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે. ગુજરાતમાં 3 દિવસ સંભવાશે ગરમી. હવામાન વિભાગે જાહેર કર્યું ઉનાળાનું પૂર્વાનુમાન. સામાન્યથી વધુ ગરમી પડવાની સંભાવના. એપ્રિલથી જૂન સુધી કાળઝાળ ગરમીનું અનુમાન. સામાન્ય કરતાં હીટવેવના દિવસો વધારે રહેશે. કમોસમી વરસાદથી બાકાત રહેલા વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કેટલાક વિસ્તારમાં 40 થી 42 ડિગ્રી તાપમાનનો પારો જોવા મળશે. હીટવેવ અને આકરો તાપ પડી શકે. વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. 11 એપ્રિલથી કમોસમી વરસાદ સાથે આંધી વંટોળ આવી શકે. 10 મે થી 15 જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે. ડાંગમાં પાણીને લઈને લોકોએ કર્યો માટલાફોડ વિરોધ. ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થતા પુરવઠા કચેરીને ગજવી. માટલા સાથે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈની ટીમ તરફથી અફઘાનિસ્તાનના ક્રિકેટરો ગાંધીનગરમાં નમાઝ અદા કરી હતી. ગાંધીનગરની લીલા હોટેલમાં રોકાયેલા ક્રિકેટર રાશિદ ખાન અને નૂર અહેમદે સેક્ટર 5ની મસ્જિદમાં નમાઝ માટે તેઓ પહોંચ્યા. પોલીસ બંદોબસ્ત સાથે ક્રિકેટર રાશિદ ખાન અને નૂર અહેમદ મસ્જિદ પહોંચી અને રમઝાન ઈદના દિવસે નમાઝ અદા કરી હતી. હાલ બંને ખેલાડીઓ આઈપીએલની અલગ અલગ ફ્રેન્ચાઇઝી તરફથી રમી રહ્યા છે. વિશ્વભરમાં 2 એપ્રિલને વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ બીમારી ન્યુરોલોજીકલ, એન્ડ્રોલોજીકલ અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમને અસર કરે છે. અને અમદાવાદમાં વર્લ્ડ ઓટિઝમ ડે પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડોક્ટર જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આગામી સમયમાં વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની શરૂઆતથી સમગ્ર વર્ષ દરમિયાન ઓટિઝમના રોગથી પીડાતા 100થી પણ વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જેનેટિક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલા થેરાપી પાછળ વાર્ષિક 10 લાખ સુધીની મદદ ડોક્ટર દ્વારા કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નિરામકા નામની યોજનામાં આવા બાળકોની સારવાર કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ માટે સર્ટિફિકેટ લેવા જવું પડે છે અને ગુજરાત સરકારના પીએમજે યોજના થકી આવા બાળકોની સારવાર શક્ય નથી થતી, જેના કારણે માતા પિતાને રાહત થાય તેવો પ્રયત્ન કરવામાં આવે તે જરૂરી છે તેમ જણાવ્યું. વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અખંડ રામધૂનનું આયોજન કરાયું છે. રોકડિયા હનુમાન મંદિરે ચૈત્ર નવરાત્રિમાં મહિલા મંડળ દ્વારા કરાય છે અખંડ ધૂનનું આયોજન. છેલ્લા 114 વર્ષથી થાય છે અખંડ રામધૂનનું આયોજન. ધ્રાંગધ્રા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મંડળ ધૂનમાં યોજાય છે અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં ભક્તો, ધર્મપ્રેમી જનતા પણ મંદિરે દર્શનાર્થે આવે છે. સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે. ચાલીસ વર્ષથી આ મંડળમાં અમે ધૂન કરીએ છીએ. અમારા 12 ગામથી પણ બધા મંડળો આવે છે. અહીંના બધા મંડળો આવે છે. કંકાવટી કે બાવડી, નારીચાણા, ભારત, ગમે તે ગામ, ધોળી, બધા ગામના મંડળો અહીંયા ગાવા આવે છે. રોકડિયા હનુમાન મંદિર ઘણા વર્ષો જૂનું ધ્રાંગધ્રા શહેરમાં ઘણા વર્ષોથી ચૈત્ર સુદ એકમથી નોમ સુધી અવિરત રાતને દિવસ અખંડ ધૂન, સીતારામની ધૂન અહીં ઉજવાય છે. આજે એને 115 વર્ષ પૂરા કરીને 116મા વર્ષમાં પ્રવેશે છે. આજુબાજુના ગામડાઓ તેમજ ગ્રામજનોનો પૂરતો સાથ સહકાર મળતા એ પોતે આવી અને સ્વયંભૂ રીતે ધૂન મંડળ પોતાની ધૂન અને ભક્તિભાવ અહીં કરે છે.
બનાસકાંઠાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવતા અમદાવાદમાં પોલીસે હાથ ધરી છે તપાસ. શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી ગોડાઉનમાં તપાસ કરાઈ રહી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ. વાંચ ગામમાં પોલીસની તપાસનો ધમધમાટ. પોલીસે વાંચ અને કઠવાડા હીરાપુરા ગામમાં વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના હાથીજણ પાસે આવેલું વાંચ ગામ છે અને હીરાપુર પાસે જે ફટાકડાના કારખાના આવેલા છે, ફટાકડાનું જ્યાં મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, ગોડાઉન છે, તેમજ જ્યાં રિટેલિંગ કામ થતું હોય તે તમામ જગ્યાએ પોલીસ જે છે તે ચેકિંગ કરી રહી છે. ખાસ કરીને ફાયરને લઈને કયા પ્રકારની તેઓની પાસે ત્યાં સુવિધા છે તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે. જે ગામમાં જે ફેક્ટરીઓ ચાલે છે ત્યાં કેવા પ્રકારનો પોટાશ કે કેવા પ્રકારનું દારૂખાનું વપરાઈ રહ્યું છે તે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે જે ફેક્ટરીઓ, જે કારખાનામાં જે ફટાકડા જે બની રહ્યા છે તો તે જે કારખાના છે કે ફેક્ટરીઓ છે તે કાયદેસર છે કે કેમ તે તમામ પ્રકારની તપાસ જે છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વાંચ ગામ, અમદાવાદ. સુરતના રાંદેર વિસ્તારમાં બારેમાસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું. સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું. નિયમ અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ થઈ. ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી અને સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી થશે. અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ. તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે. અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ. ભરૂચના અંકલેશ્વર નજીક ટેન્કરમાં આગ. ટેન્કરના કેબિનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. સતર્કતાના કારણે ડ્રાઈવરનો જીવ બચ્યો છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. તો સતર્કતાના કારણે આગ જે વધુ આગ નહોતી લાગી. જોકે જો આગ વધુ પ્રસરી હોત તો ટેન્કર આખું બળીને ખાક થઈ જાત અને આસપાસ પણ આગ પ્રસરી ગઈ હોત. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની રાઇઝ વર્લ્ડ વાઇડ લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટા કંપની બ્લાસ્ટ ઈ સ્પોર્ટ્સ લિમિટેડે ભારતમાં ઈ સ્પોર્ટ્સ બિઝનેસના સંચાલન માટે એક સંયુક્ત સાહસની રચના કરવાના કરારની જાહેરાત કરી છે. રિલાયન્સ અને બ્લાસ્ટ ભારતમાં બજારના અગ્રણી આઈપીનું સંચાલન અને નિર્માણ કરવા માટે ભાગીદારી કરશે અને ચાહકો, ખેલાડીઓ અને બ્રાન્ડ્સ માટે બ્લાસ્ટના અગ્રણી વૈશ્વિક આઈપી ભારતમાં લાવશે. આ સાથે બ્લાસ્ટ વિશ્વના સૌથી મોટા ગેમ પબ્લિશર્સ જેમ કે એપિક ગેમ્સ, વાલ્વ, રાયોટ ગેમ્સ, ક્રાફ્ટોન અને યુબીસોફ્ટ સાથે મળીને અગ્રણી વૈશ્વિક ઈ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝનું બનાવવાનું કામ કરે છે. સંયુક્ત સાહસની મહત્વાકાંક્ષા ભવિષ્યમાં ટોચના સ્તરના ટાઇટલ અને ઇવેન્ટ્સને આકર્ષિત કરવાની છે. આ વ્યૂહાત્મક ભાગીદારી બ્લાસ્ટની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઈ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ અને પ્રોડક્શન ટેકનિક્સને ભારતમાં લાવીને આ વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરશે.